હું અહીં સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં રેડિયોલોજી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું અને સાથે મારે મેડિકલ સ્ટોર પણ છે. અને કેંગન ફિટનેસમાં આવવા પાછળનો મારો મુખ્ય હેતુ કે સ્વાસ્થ્ય સોશિયલ મીડિયામાં અન્ય મિત્રો દ્વારા બધી માહિતી મળી. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ મારી ઘરે ડિવાઇસ આવ્યું અને મને પર્સનલી જબરદસ્ત બેનિફિટ થયો છે. પણ અત્યાર સુધી મેં શેરિંગ નહોતું આપ્યું કારણ કે એ પ્રોબ્લેમ મને ઉનાળામાં બહુ થતો. જે મારી લેફ્ટ થાય છે તે મને રાતના સમયમાં બહુ જ પેઇન કરાવે. ક્યારેક મારે એમાં કાપડ જોરથી બાંધવું પડે તો પણ એટલું પેઇન થતું. પરંતુ કેંગન આવ્યા પછી 2 ડિસેમ્બરથી હું રેગ્યુલર પાણી લઉં છું અને આજે ઉનાળામાં મને પ્રોબ્લેમ ક્યારે પણ થયો નથી. એટલે આ વસ્તુ મારા માટે મને પર્સનલી ખૂબ જ મદદરૂપ થઈ છે. અને હવે મને પણ એવું થાય છે કે જો મને ફાયદો થતો હોય તો આપણે અન્ય લોકો માટે પણ શું કામ ન કરીએ. તો મિત્રો, હવે આજે આપણે ઇન્વાઇટ કરવાના છે કે જે એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ખૂબ જ સરળ વ્યક્તિત્વ છે અને લોકોને સતત મદદરૂપ થતા રહે છે. અને એવું કહી શકાય કે 100 વ્યક્તિમાંથી જો હેલ્થ પ્રત્યે અવેર હોય એવા વ્યક્તિનું આપણે સ્વાગત કરવાનું છે. તો પ્લીઝ ઇન્વાઇટ કાનાભાઈ ડાકી. પ્લીઝ ઓલ સ્ટેન્ડિંગ, give a standing ovation with powerful standing.